સીતારામ। શું તમે જાણો છો કે રાણી લક્ષ્મીબાઈનો જીવ બચાવવા માટે એક દલિત દીકરીએ યુદ્ધના મેદાનમાં હસતા હસતા પોતાનું બલિદાન આપ્યું હતું। એક એવી વીરાંગના કે જેની તલવારની ગુંજથી અંગ્રેજો પણ કાપતા હતા, છતાં પણ ઇતિહાસની ચોપડીઓમાં તેનું નામ ક્યાંક ખોવાઈ ગયું છે। આજે હું તમને એક એવી કહાની જણાવીશ કે જે વીરાંગનાએ કોઈ પણ સત્તા કે તાજ વગર પોતાની માતૃભૂમિ માટે સર્વસ્વ કુરબાન કરી દીધું છે। આ વાર્તા છે ઝલકારીબાઈની। 22 નવેમ્બર 1830ના ઝાંસી પાસેના ભોજલા ગામમાં તેમનો જન્મ થયો। 2 વર્ષની હતી ત્યારે જ માતાનું નિધન થઈ ગયું। પિતા સદોવરસિંહે દીકરાની જેમ જ ઉછેર કર્યો, ઘોડેસવારી અને તલવારબાજી શીખવી અને એને એટલી તાકાત આપી કે પોતાની બળે તે ઊભી રહી શકે। તેની બહાદુરી એવી હતી કે માત્ર 10 વર્ષની ઉંમરે એ જંગલમાં લાકડી કાપતી હતી ત્યારે વાઘ સામે આવી ગયો। બીજી કોઈ છોકરી હોત તો ભાગી ગઈ હોત, પરંતુ ઝલકારી ડરી નહીં, માત્ર એક કુહાડીના ઘાથી વાઘને મારી નાખ્યો અને તેની આ બહાદુરીથી આખો બુંદેલખંડ દંગ રહી ગયો। 1845માં તેના લગ્ન ઝાંસીના તોપસી પૂરણસિંહ સાથે થયા અને ત્યારે ડેલહાઉસીની હડપ નીતિ હેઠળ અંગ્રેજો ઝાંસીને હડપવા માંગતા હતા। જ્યારે રાણી લક્ષ્મીબાઈએ ઝલકારીબાઈને પોતાના મહેલમાં બોલાવ્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત રહી ગયા, કારણ કે ઝલકારીબાઈ આબેહૂબ રાણી લક્ષ્મીબાઈ જેવા જ લાગતા હતા। આ માત્ર સંયોગ નહોતો, આ નિયતિ હતી। રાણી લક્ષ્મીબાઈએ ઝલકારીબાઈની પ્રતિભા જોઈ અને તેની મહિલા સેના દુર્ગાદળના સેનાપતિ બનાવી દીધા। 1857ની ક્રાંતિ સીમા પર હતી। અંગ્રેજોએ ઝાંસીના કિલ્લાને ઘેરી લીધો હતો। ઝલકારીબાઈએ યોજના બનાવી અને રાણીને સુરક્ષિત બહાર કાઢવા માટે થઈ પોતે રાણીનો વેશ ધારણ કરી અને યુદ્ધમાં છૂટી પડ્યા। યુદ્ધની વચ્ચે સમાચાર મળ્યા કે તેના પતિ પૂરણસિંહ શહીદ થયા છે। ત્યારે તે માત્ર તેના પતિના જમીન પર પડેલા મૃતદેહને થોડી વાર શાંત રહી અને જોઈ રહ્યા અને પછી કહ્યું કે પૂરણ, તું મારા કરતા વધારે ભાગ્યશાળી છે, તે મારા પહેલા ઝાંસી માટે જીવ આપ્યો છે। પછી આંસુ લૂસી પાછી ઘોડેસવાર થઈ અને અંગ્રેજો ઉપર વીજળી બની અને તૂટી પડી અને તે સીધી જ અંગ્રેજ જનરલ હ્યુરોજની છાવણીમાં પહોંચી। ગદ્દારોએ તેની ઓળખ છતી કરી, છતાં પણ તે ડરી નહીં। જ્યારે હ્યુરોજે તેને ગોળી મારવાની ધમકી આપી ત્યારે તે ગરજીને બોલી, મારી દે ગોલી। હ્યુરોજે તેની નિડરતા જોઈ અને ખુદ સ્વીકાર્યું હતું કે દેશની 1% સ્ત્રીઓ પણ જો આવી નિડર થઈ જશે તો આપણે દેશ છોડીને ભાગવું પડશે। 4 એપ્રિલ 1858ના રોજ યુદ્ધમાં લડતા લડતા આ શેરનીએ પોતાના પ્રાણોની આહુતિ આપી। ઇતિહાસકારોએ ભલે ભૂલાવી દીધી, પરંતુ ઝલકારીબાઈએ સિદ્ધ કર્યું કે મહાનતા જન્મથી નહીં પરંતુ કર્મથી મળે છે। વીરાંગનાને સત સત નમન। જય ભારત, જય હિન્દ।